આજે શનિ જયંતિ અને અમાસના પવિત્ર સંયોગે નવસારીના ગ્રીડ વિસ્તારમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું। શનિદેવ અને નવગ્રહ મંદિર દર્શન દાન પુણ્ય માટે વહેલી સવારથી ભારે ભીડ। વૈશાખ વદ માસની પવિત્ર અમાસના દિવસે શનિ અમાવસ અને શનિદેવની જન્મ ઉત્સવ એટલે કે શનિ જયંતિના ત્રિવેણી સંયોગ રચાતા આજે નવસારીના ગ્રીડ વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોએ આસ્થાનું ઘોડાપુર ઉમટ્યું હતું। ગ્રીડ ખાતે સિદ્ધ સુપ્રસિદ્ધ રાહુલ નવગ્રહ દેવતા મંદિર રામ સિદ્ધેશ્વર મહાદેવ અને શનિદેવ મંદિરે વહેલી સવારથી જ ભાવિક ભક્તો દૂર દૂરથી મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, જેને કારણે મંદિર પરિસરો ભક્તોનો મહેરામણથી ઉભરાયા હતા। ધાર્મિક દ્રષ્ટિએ શનિ અમાવસ અને શનિ જયંતિનું ખૂબ જ વિશેષ મહત્વ હોવાથી શ્રદ્ધાળુઓએ શનિદેવને તેલ અડદ વગેરે ચડાવી વિશેષ પૂજા અર્ચના કરી હતી। આ પવિત્ર અવસરે અનેક લોકોએ ગ્રહદોષ નિવારણ માટે વિધિ વિધાન કરવા સાથે ગરીબોને યથાશક્તિ દાન પુણ્ય કરી દેવના આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી। વહેલી સવારથી શરૂ થયેલા ભક્તોનો આ પ્રવાહ મોડી સાંજ સુધી સતત ચાલુ રહ્યો હતો। રામ સિદ્ધેશ્વર મહાદેવ કી, રાહુ નવગ્રહ ભગવાન કી, ગ્રીડ શનિદેવ ભગવાન। આજે વૈશાખ મહિનાની અમાસ છે। આમ તો દર વર્ષે વૈશાખ મહિનાની અંદર આ માસ આવે છે અને એ દિવસે શનિ મહારાજની જન્મ જયંતિ કહેવામાં આવે છે, પરંતુ શનિવારના દિવસે વૈશાખ મહિનાની અમાસ આવે તો એને શનિ જયંતિ પણ કહેવામાં આવે છે। આજના દિવસની અંદર શ્રદ્ધાળુઓ જે કંઈ મનોકામના કરે છે, કોઈની દીકરીને અમેરિકા જવું હોય, પરદેશમાં જવું હોય, આવી ઈચ્છા લઈને આવેલા હોય તે બધી ઈચ્છાઓ ભગવાન પૂરી કરે છે। અહીંયા એવું કહેવાય છે કે આ નવગ્રહ મંદિર ગ્રીડ શનિદેવ ભગવાનની અંદર લોકો રડતા આવે છે અને હસતા જાય છે એવું અહીંયાના આવનાર ભક્તજનો કહે છે। તો આવા શુભ દિવસની અંદર જે કોઈ મનુષ્ય આજે ભગવાનના દર્શન કરશે, ભગવાનના દર્શન તો કરે પણ કર્મ સંજોગે પરિસ્થિતિને અધીન કોઈ મનુષ્ય આજે આ ભગવાનના દર્શન નહીં કરે, પરંતુ આ વિડીયોના માધ્યમથી, આ ચેનલના માધ્યમથી પણ એ ભગવાનના દર્શન કરશે અને એ ભગવાનને ચેનલમાં જોઈને પણ કહેશે કે અમારી ઈચ્છા પૂરી કરજો। તો આ ભગવાન એટલા સત્ય છે કે સંપૂર્ણ એમની ઈચ્છાઓ પૂરી કરશે। એવા અમારા નવસારી નવગ્રહ મંદિરના સુરેશભાઈ મહારાજ અને સમસ્ત બ્રાહ્મણોના તરફથી અમે સમસ્ત ભક્તજનોને આશીર્વાદ આપીએ છીએ। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।